નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 ના 8મા દાખલા સુધી કરેલું હતું. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 1.1 ના 9મા દાખલા ઉપર. તો 9મો દાખલો શું કહે છે? તો કે સાબિત કરો કે ગણ a બરાબર કોઈ x છે, ગણ એમાં x છે, પણ x કઈ કિંમત છે કે 0 થી 12 ની વચ્ચે, એટલે 0 અને 12 પણ આમાં સામેલ થઈ જશે કારણ કે લેસ ધેન એન ઇક્વલ ટુ છે. તો કે હા, પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ સંબંધ R એ સામ્ય સંબંધ છે અને પ્રત્યેક વિકલ્પ એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ શોધો. તો આપણને અહીંયા બે વિકલ્પ આપેલા છે, સંબંધના અલગ અલગ સંબંધ આપેલા છે, વિકલ્પ 1 અને વિકલ્પ 2 માં. તો આપણે પેલો વિકલ્પ 1 સાબિત કરીએ કે ઈ સામ્ય સંબંધ છે કે નહીં. તો વિકલ્પ 1, તો એમાં કેવો સંબંધ આપેલો છે આપણને? તો કોઈ પણ AB આપેલો છે કે જ્યાં a - b છે ને એ મોડમાં શું થશે? એ 4 નો ગુણિત થશે. તો આપણે અહીંયા જોઈ શકીએ સામ્ય સંબંધ સાબિત કરવા માટે આપણે શું કરવું પડે? તો કે સામ્ય સંબંધ આપણે સાબિત કરવા માટે આપણે પહેલા જ જોયું હતું કે સામ્ય સંબંધ સાબિત કરવા માટે આપણે સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે, આ ત્રણ વસ્તુ આપણે જોવી પડે. તો આપણે એ જોઈએ. તો અહીંયા પહેલા તો હું કોઈ પણ એ ગણ એમાંથી લઈ લઉં. તો જો હું એ ગણમાં એમાંથી લઉં તો મારે કઈ જોડી આમાં સ્વવાચક હોય? તો સ્વવાચક સાબિત કરવા માટે કઈ જોડી હોવી જોઈએ? તો કે a - a બરાબર શું થશે? તો પહેલા તો કોઈ પણ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરીએ તો જવાબ કેવો થાય? 0. તો જો આ 0 થાય તો એને આપણે કહી શકીએ એ 4 નો ગુણિત થશે. તો કે હા, 0 તો કોઈ પણ સંખ્યાનો ગુણિત હોય. તો આના ઉપરથી આપણે કહી શકીએ તો કે આવી એક જોડ છે એ વાળી, એ શેમાં હશે? આપણા સંબંધ R માં. જો સંબંધ R માં આવી જોડ હોય તો આ સંબંધને આપણે કેવો સંબંધ કહેવાય? તો આ સંબંધ સ્વવાચક સંબંધ છે. બરોબર છે. એના પછી હવે સ્વવાચક સંબંધ કરી દીધો. હવે આપણે શેનો સંબંધ, કયો સંબંધ સાબિત કરવો પડશે? તો કે સંમિત સંબંધ. તો સંમિત સંબંધ માટે શું કરવું પડશે? તો કે જો કોઈ પણ પહેલા તો a અને b આપણે એમાં લઈ લઈએ કે ગણ એમાંથી આપણે a અને b મેં લઈ લીધા. એના પછી તો કે જો a - b છે એ 4 નો ગુણિત હોય તો આ AB શેમાં હશે? તો કે સંબંધ R માં હશે આવા AB. તો આના ઉપરથી કઈ કે જો કે a - b એ 4 નો ગુણિત કોઈ પણ એવી સંખ્યા લઈ લો. તમે એમ લઈ લો કે અહીંયા છે 8 - 4. a બરાબર હું 8 લઈ લઉં, b બરાબર હું 4 લઈ લઉં. તો 8 - 4 એટલે 4 અને મોડમાં છે એટલે પ્લસ નો પ્લસ જ રહેશે. તો એ 4 નો ગુણિત થશે. હા, તો 4 ને આપણે 4 વડે ભાગી શકીએ. બરોબર છે. તો પછી ગુણિત કીધેલું છે, ભાગાકાર એટલે આપણે એને 4 નો ગુણિત છે, 4 × 4. તો એના પછી b - a એટલે કે 4 - 8 એટલે જવાબ શું આવશે? -4. પણ મોડમાં છે એટલે માઇનસ કેવો થઈ જશે? પ્લસમાં. તો જો મોડમાં છે એ પ્લસમાં થઈ જાય તો આપણે એને 4 વડે, કારણ કે આપણે અહીંયા લઈએ છીએ 4 - 8, તો આનો જવાબ આવશે -4. પણ મોડ જ્યારે નીકળી જશે તો માઇનસ કેવું થઈ જશે? પ્લસમાં. તો આનો આન્સર પણ 4 જ આવે છે. તો આને આપણે આ પણ 4 નો ગુણિત થશે. તો કે હા. તો આના પરથી આનું ઉલટું કરીએ, એ 4 નો ગુણિત થશે. તો એના ઉપરથી કહી શકીએ કે b એ પણ શેમાં હશે? જો આ બે શરત સાબિત થઈ જાય તો આ સંબંધ કેવો સંબંધ થઈ જશે? આ સંબંધ છે એ આપણે કેવો સંબંધ કહી શકું? કે સંમિત સંબંધ થશે. હવે એના પછી
આપણે પેલો સંબંધ જોયો સ્વવાચક સાબિત કરી દીધો, બીજાને સંમિત સાબિત કરી દીધો. હવેના સંબંધને આપણે સાબિત કરવાનું છે કે એ સંબંધ કેવો હશે? પરંપરિત. તો હવે કોઈ પણ એ બી એવા લઈએ, એ બી અને બીસી એવા લઈએ તો કે એ માઇનસ સી કરીએ તો એ શું થઈ જાય? પરંપરિત. તો આપણે પરંપરિતમાં તો પેલા શું કરવો પડે? તો કે એના માટે મારે 3 ઘટક કેમાંથી લેવા પડશે? એ માંથી. હવે જોઈએ તો જો એ બી આરમાં હોય, બરોબર છે, એટલે કે જો એ બી આરમાં હોય તો શું થશે? તો કે એ માઇનસ બી એ 4 નો ગુણિત છે. પછી જોઈએ BCR માં હોય તો બી માઇનસ સી શું થશે? એ પણ 4 નો ગુણિત થશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો એ માઇનસ બી 4 નો ગુણિત હોય, બી માઇનસ સી 4 નો ગુણિત હોય તો એવી કોઈ પણ તમે એ બી સી કે 0 ને 12 ની વચ્ચે લઈ લો તો એનો એ માઇનસ સી શું થશે? તો એ પણ શું થશે? એ 4 નો ગુણિત થશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો આવું થાય તો એ અને સી પણ કેમાં હશે? આર માં. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો એ બી આર માં હોય, બીસી આર માં હોય અને જો એસી પણ આર માં હોય તો આનો મિનિંગ એવો થાય કે આ સંબંધ કેવો થશે? આ સંબંધ પરંપરિત છે. તો આપણે એ જોઈ લીધું કે જો સ્વવાચક, સંમિત અને લાસ્ટમાં પરંપરિત, તો આ ત્રણેય સંબંધ હોય તો આપણે લાસ્ટમાં લખી શકીએ નીચે તો કે જો આ સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. જો આ ત્રણેય છે તો એના માટે આ સંબંધ કેવો થશે? તો કે આ સંબંધ આપણો કેવો થશે? સામ્ય સંબંધ થશે. તો આ થાય આપણા વિકલ્પ 1 ની. હવે એના પછીનો વિકલ્પ છે, એમાં આપણને કીધેલો છે, હું એની અહીંયા રકમ લખું છું. જો આવું થાય તો ત્યાં હવે બીજો વિકલ્પ છે. અહીંયા આપણને સંબંધ આ આપેલો હતો આર, હવે સંબંધ આર આપેલો છે એ બી, જ્યાં એ બરાબર શું થાય છે? બી. તો આપણે પેલા સંબંધમાં એવું હતું કે મોડમાં એ માઇનસ બી એ શું થવો જોઈએ? 4 નો ગુણિત. હવે સંબંધ આપેલો છે કોઈ પણ તમે આમાંથી એ અને બી લો તો ઈ એકબીજાના બરાબર થવા જોઈએ. તો હવે અમે આ રીતે આમાં હવે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. તેમાં સામ્ય સંબંધ સાબિત કરશી તો કઈ કઈ વસ્તુ પહેલા સાબિત કરવી પડશે? તો કે સ્વવાચક છે સંબંધ એ સાબિત કરવું પડશે, સંમિત સંબંધ સાબિત કરવું પડશે અને પરંપરિત સંબંધ સાબિત કરવું પડશે. તો આ છે એ તમે ઘરે પણ તમે જાતે પણ કરી શકશો, કારણ કે આ વિકલ્પ 1 જેવું જ છે, બરોબર છે. અને પછી આપણને આમાં કીધેલું છે કે પ્રત્યેક વિકલ્પ 1 સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ શોધો. તો આ રીતે પણ આપણે ઘટકોનો ગણ છે એ પણ તમે આસાનીથી મેળવી શકશો. તો આ પણ તમે શેમાં? હોમવર્કમાં કરી શકશો. અને પછી જો તમને આ ન થાય અને કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને કહી શકશો. તો આપણે એની સાબિતીનો વિડીયો પછી તમને આપીશું. તો હવે એના પછી આપણો અહીંયા 9મો દાખલો, હવે એના પછીનો છે 10મો. તો 10મા દાખલામાં શું છે? 10મો દાખલો આપેલો છે, એમાં પણ વિકલ્પ આપેલા છે, વિકલ્પ 5. તમે ટેક્સ્ટ બુક હશે તો તમે જોઈ શકો છો. તો એમાં શું પેલા આપેલું છે? 10માનો વિકલ્પ
પેલો શું કીધેલું છે કે સમમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય. તો આવું આપણે એક ઉદાહરણ આપવાનું છે. કેવું ઉદાહરણ આપવાનું છે? તો કે સંમિત છે પણ સ્વવાચક અને પરંપરિત નથી અને સંમિત છે. તો આવું આપણે ઉદાહરણ લઈએ તો એવો સંબંધ આર આપવાનો છે કે એ સંમિત હોય પરંતુ પરંપરિત અને સ્વવાચક હોય નહીં. તો ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કોઈ પણ એવો સંબંધ આર લઈએ તો આર બરાબર હું લઉં એક્સ અને વાય. તો જ્યાં એક્સ લંબ છે વાય ને, આ શેની નિશાની છે મિત્રો? તો કે લંબની. બરોબર છે? એક્સ લંબ છે વાય ને, બરોબર છે ને? અને એક્સ અને વાય આપણે શું કહી દઈએ? એક્સ અને વાય રેખાઓનો, એક્સ અને વાય રેખા છે. બરોબર છે? હવે એક્સ અને વાય કોઈ પણ રેખા લઈ શકીએ. આપણે ગણ એવો લઈ લઈએ કે ગણ છે એ શું છે? રેખાઓનો ગણ. આપણે હવે ગણ લઈએ જ લઈએ અહીંયા કે હું કોઈ પણ ગણ એ લઈ લઉં કે જ્યાં શું છે? ગણ છે શું શેનો છે? તો કે ગણ છે રેખાઓનો. તો આ ગણમાં બધી રેખા થઈ જાય. તો આમાંથી એક્સ અને વાય લીધેલા છે અને એની જોડ બનાવેલી છે. તો હવે આપણે શું આમાં મેં આર લીધો. તો હવે આ આર મને ખબર છે કે આ સંમિત છે અને સ્વવાચક અને પરંપરિત નથી. તો આપણે એને પેલા સાબિત તો કરવું પડે. તો કે હા, ચાલો સાબિત કરીએ. તો હું પેલા કોઈ પણ સ્વવાચક સાબિત કરવા માટે શું હોવું જોઈએ? તો કે રેખાનો પોતાની સાથે જ કંઈક આનો સંબંધ થવો જોઈએ. તો કે કોઈ પણ એક્સ હું લઈ લઉં એમાંથી, પણ એક્સ લંબ છે એક્સ ને, કોઈ રેખા પોતાને લંબ હોય? તો કે ના. તો કે આવું ન થાય. તો આના ઉપરથી કહી શકીએ કે એક્સ નોન બિલોંગ્સ ટુ આર, કારણ કે આવું સાબિત થતું નથી. તો જો આવું ન સાબિત થાય તો એક્સ એક્સ એ નોન બિલોંગ્સ ટુ આર. તો આના ઉપરથી કહી છે કે આ સંબંધ સ્વવાચક નથી. બરાબર છે? હવે એના પછી જોઈએ કે એમાં શું કીધેલું છે કે હવે સંમિત હોય તો હવે એના પછી સંમિત આપણે કરીએ કે સંમિત છે કે નહીં. તો સંમિત થવા માટે બે રેખા જોશે, એક્સ અને વાય. આપણે એમાંથી લઈ લઈએ. એ શું છે? રેખાઓનો ગણ. એમાંથી કોઈ પણ એક્સ અને વાય રેખા મેં લીધેલી છે. તો હવે આવું થઈ છે. તો જો હવે એક્સ અને વાય હું લઉં તો એ શું થશે? એક્સ અને વાય જો હું એમ કહી દઉં કે આરમાં છે તો એના ઉપરથી શું થશે? એક્સ લંબ છે વાય ને. તો આના ઉપરથી હું કહી શકું જો એક્સ લંબ છે વાય ને, તો વાય એક્સ ને લંબ જ થાય. વાય ની સાપેક્ષે એક્સ કેવો થઈ જશે? લંબ. તો આપણે એમ પણ કહી શકીએ કે વાય લંબ છે એક્સ ને. તો આના ઉપરથી હું કહી શકું તો વાય એક્સ પણ કેવો હશે? આરમાં હશે. તો કે એનું ઉલટું પણ આરમાં થઈ જશે. તો કે હા. તો આના ઉપરથી કહી શકીએ કે આ સંબંધ સંમિત છે. બરોબર? આપણે શું કરવાનું હતું? સંમિત હોય પણ સ્વવાચક ને પરંપરિત ન હોય તો અહીંયા સ્વવાચક નથી, સંમિત છે. હવે આપણું લાસ્ટ છે પરંપરિત. તો પરંપરિતમાં શું થશે? તો કે કોઈ પણ હવે પરંપરિતમાં મારે 3 રેખા લેવી પડશે. તો કે એક્સ વાય અને ઝેડ હું એમાંથી લઈ લઉં. હવે તો પેલા જો એક્સ અને વાય આરમાં હોય તો એ શું થશે? એક્સ લંબ વાય ને, વાય અને ઝેડ લઈ લઉં હું આરમાંથી.
તો શું થશે? તો કે વાય લંબ છે ઝેડ ને, બરોબર છે. તો અહીંયા એક્સ અને ઝેડ નો સંબંધ શું થશે? તો જો એક્સ એટલે મૂળ એક્સ પેલા શું છે? વાય ને લંબ છે. એક્સ લંબ છે વાય ને. હવે પછી શું કીધેલું છે આપણે? એવું ઉદાહરણ લઈએ કે એક્સ લંબ છે વાય ને, તો આ વાય લઈએ, આ આપણો એક્સ લઈએ, બરોબર છે. પછી શું કીધું છે? તો અને પછી કીધેલું છે કે વાય લંબ છે કોને? ઝેડ ને. તો વાય લંબ છે ઝેડ ને, તો આ તો સમાંતર થઈ ગયું એક્સ અને ઝેડ. આ એક્સ, આ વાય અને આ ઝેડ, તો આ એકબીજાને કેવું થઈ જાય છે? તો કે સમાંતર. તો અહીંયા કેવો સંબંધ થઈ જાય છે? તેથી આ બેનો સંબંધ શું થઈ જાય છે? એક્સ સમાંતર છે ઝેડ ને, એના માટે એક્સ ઝેડ છે એ આરમાં આવશે નહીં, કારણ કે આર સંબંધમાં આવવા માટે શું હોવું જોઈએ? કે એકબીજાને લંબ હોવો જોઈએ, પણ અહીંયા શું થાય છે? એકબીજાને સમાંતર. તેથી આ સંબંધ કેવો થશે? પરંપરિત છે, પરંપરિત નથી. તો આપણે શું સાબિત કરવાનું હતું? કે સંમિત હોય પરંતુ સ્વવાચક ને પરંપરિત ના હોય, તો એ આપણે સાબિત થઈ ગયું. હવે એના પછીનો વિકલ્પ છે વિકલ્પ નંબર 2. તો વિકલ્પ નંબર 2 માં શું કહેવા માંગે છે? તો વિકલ્પ નંબર 2 માં કીધેલું છે કે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. તો આપણે એવું ઉદાહરણ વિકલ્પ 2 માં દેવાનો છે. તો કે વિકલ્પ 2 એમાં શું કીધેલું છે? કે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. સંમિત ના હોય. આવું આપણે ઉદાહરણ દેવાનું છે. તો ફરીથી હું કોઈ પણ પેલા સંબંધ લઈ લઉં આર. તો આર બરાબર હું શું કીધું છે? એક્સ અને વાય જ લઉં, અને ત્યાં કહી દો કે એક્સ ગ્રેટર ધેન વાય છે. કે જ્યાં એક્સ અને વાય શેમાંથી મેં લીધેલા છે? તો કે એ માંથી. તો મેં ગણ એ મારે કેવો પડશે? કે ગણ એ શું છે? તો એ કહી દઉં કે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો એક્સ અને વાય એમાંથી કોઈ પણ લઈ શકું. તો એમાં સંબંધમાં એક્સ અને વાય કેવા હોવો જોઈએ? કે એક્સ ગ્રેટર ધેન શું થવું જોઈએ? વાય. તો હવે આપણે એને સાબિત કરશું કે આ સંબંધ છે એ પરંપરિત છે પણ સ્વવાચક અને સંમિત નથી. ચલો સાબિત કરીએ. તો પહેલા તો સ્વવાચક માટે મારે કોઈ પણ એક સંખ્યા લેવી પડશે. શેમાંથી? એ માંથી. તો હું એક્સ લઈ લઉં એ માંથી. તો એમાં મારે આ સંબંધનું આ સાચું પડશે. કોઈ પણ સંખ્યા પોતાનાથી નાની હોય હું એક ગ્રેટર ધેન એક એમ લખી શકું. કોઈ પણ સંખ્યા માટે આ જે આપણને સંજ્ઞા છે એ ખોટી છે, કારણ કે કોઈ પણ સંખ્યા ઇક્વલ ટુ હોય પણ કોઈ પણ સંખ્યા પોતાની જ સંખ્યા એ જ સંખ્યા કરતા મોટી હોય નહીં. તો એક ગ્રેટર ધેન એક નો લખી શકીએ. કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા લઈ લો, એના માટે આ સાબિત થાય નહીં. તો આના ઉપરથી એમ કહી શકીએ કે એક્સ છે એ આર માં થશે, આવશે નહીં. આવી જોડ આર માં બનશે નહીં. તો આર માં જો આવી જોડ ન બને તો આપણે એને કહી શકીએ કે આ સંબંધ છે આ સંબંધ સ્વવાચક નથી.
તો આપણું એક સાબિત થઈ ગયું કે સ્વવાચક ને સંમિત ના હોવો જોઈએ, એમાંથી સ્વવાચક નથી એવું આપણે સાબિત કરી દીધું. હવે એના પછી સંમિત માટે શું હોવું જોઈએ? તો પહેલા તો મારે બે સંખ્યા એ માંથી લેવી પડશે. તો હું એક્સ અને વાય એમાંથી મેં લઈ લીધા. તો પહેલા જો એક્સ અને વાય આરમાં હોય તો એનો સંબંધ શું થશે કે એક્સ ગ્રેટર ધેન વાય. તો આપણે આને આમ લખી શકીએ કે વાય ગ્રેટર ધેન એક્સ? તો કે ના, કારણ કે જો એક્સ કોઈ પણ લઈ લો આપણે કે 2 અને વાય લઈ લો 1, તો હું 2 1 કરતા મોટું છે એમ લખી શકું, પણ 2 1 કરતા નાનું છે એવું ન લખી શકું. એટલે અહીંયા 1 છે એ 2 કરતા મોટું છે એવું ન લખી શકું. તો વાય આનું ઉલટું થશે? તો કે નહીં. તો આવું ન થાય. તો આપણે લખી શકીએ કે વાય એક્સ છે એ આરમાં આવશે નહીં. આવું આપણે લખી શકીએ નહીં. તો એના પછી તો આપણે આ સંબંધ કેવો થઈ જશે આપણો સંબંધ? તો આ સંબંધ છે એ સંમિત નથી. હવે આપણે શું કરવાનું છે કે પરંપરિત છે એવું કરવાનું છે સાબિત. તો હવે પરંપરિત માટે મારે 3 ઘટકો લેવા પડશે. તો મેં 3 ઘટકો લઈ લીધા, એક્સ વાય અને ઝેડ. કેમાંથી મેં લઈ લીધા? એ માંથી. બરોબર છે. તો હવે એક્સ વાય અને ઝેડ એ માંથી લઈ લીધા. તો એના પછી આપણે જોઈએ તો એક્સ વાય ઝેડ એ માંથી છે. તો પહેલા એક્સ વાય મેં આરમાં હોય તો શું થશે? એક્સ ગ્રેટર ધેન વાય. એના પછી વાય ઝેડ આરમાં હોય તો શું થશે કે વાય ગ્રેટર ધેન ઝેડ. હું એક્સ વાય ની આ શરત સાબિત કરતી કોઈ પણ સંખ્યા લઈ લઉં તો હું એક્સ બરાબર લઈ લઉં. તો હું એક્સ બરાબર લઈ લઉં 4 લઈ લઉં, વાય બરાબર એક્સ બરાબર 4, વાય બરાબર 3 અને ઝેડ બરાબર 2. તો જો આવું સાબિત થાય તો હવેનો સંબંધ કેવો થશે? તો કે એક્સ ઝેડ એટલે કે આનો સંબંધ થશે તો એક્સ એ ઝેડ કરતા મોટું થશે. તો જો તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. અહીંયા પેલી સાબિતી થાય છે 4 એ 3 કરતા મોટું છે. હા, 3 એ 2 કરતા મોટું છે. તો કે હા. તો કે પછી જે 4 છે એ 2 કરતા મોટું થશે? તો કે હા થશે. તો આના ઉપરથી એમ લખી શકીએ આપણે એક્સ ઝેડ શેમાં આવી જશે? તો કે સંબંધ આરમાં. તો આ સંબંધ કેવો થઈ જશે? તો આ સંબંધ થઈ જશે આપણો પરંપરિત છે. બરોબર છે. તો આ આપણે સાબિત કરી દીધું કે સ્વવાચક અને સંમિત નથી જો, પણ પરંપરિત થઈ ગયો સંબંધ. તો કે હા, તો આપણો આ ઉદાહરણ સાચું છે. હવે એના પછી 10મા દાખલામાં કુલ 5 આપેલા છે આપણને વિકલ્પ, અને આપણે એને એ વિકલ્પ જે આપેલો છે કે ભાઈ સંમિત કીધેલું હોય, પરંપરિત ના હોય, એ ત્રણેય શરત જો સાબિત થતું એવું ઉદાહરણ આપણે આપવાનું છે. હવે એના પછી વિકલ્પ 3. તો વિકલ્પ 3 શું કીધેલું છે કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. તો આપણે આવું કંઈક ઉદાહરણ આપવાનું છે. તો આપણે જે રીતે 2 દાખલા ગણ્યા એમ આ તમે જાતે ટ્રાય કરી શકો, અને જાતે જો ન થાય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી દો કે આ થતું નથી, તો આપણે એનો વિડીયો તમને આપીશું. પછી એના પછી છે ચોથું.
ચોથું શું કીધું છે? સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. હવે અહીંયા પહેલામાં સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. અહીંયા સ્વવાચક અને પરંપરિત છે પરંતુ શું કીધેલું છે? સંમિત ના હોય. તો આના માટે શું કહી શકીએ આપણે? તો અહીંયા આપણે આનું એક ઉદાહરણ તમને સમજાવી દઉં, પછી પાંચમું પણ તમને હોમવર્કમાં આવે છે, થાય છે કે નહીં. તો હવે સ્વવાચક અને પરંપરિત છે ઉદાહરણ અને સંમિત ના હોય તો આપણે સંબંધ લઈએ આર. તો હું આરમાં એક્સ વાય લઈ લઉં. હું એમ લઈ લઉં કે એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ વાય છે અને એક્સ અને વાય શેમાંથી મેં લીધેલા છે? એ માંથી. આવો મેં એક સંબંધ કીધો, પણ અહીંયા એ શું છે? અહીંયા પણ હું એ વાસ્તવિક સંખ્યા લઈ લઉં તો ચાલે? તો કે આ વાસ્તવિક સંખ્યાનો સંખ્યા ઓ. અહીંયા એ એનો ગણ છે. તો હવે આપણે પેલા તો સ્વવાચક થશે. તો સ્વવાચક હોવા માટે શું હોવું જોઈએ? તો સ્વવાચક એટલે પોતાના સાથે સંબંધ. તો એના માટે પહેલા તો હું એક્સ ગણમાંથી લઈ લઉં. તો એક્સ ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ, તો કે આ સાબિત થશે કારણ કે અહીંયા શું છે? ઇક્વલ ટુ તો કોઈ પણ સંખ્યા પોતાના જેટલી તો હોય જ. તો આના ઉપરથી આપણે કહી શકીએ તો એક્સ એક્સ છે એ શેમાં થશે? આરમાં. તો આ સંબંધ કેવો થઈ જશે? સ્વવાચક છે. તો હાલો પેલું સાબિત થઈ ગયું. પછી છે સંમિત ના હોય. તો સંમિત થશે તો જોઈએ સંમિત માટે બે સંખ્યા મારે લેવી પડશે એમાંથી. એક્સ અને વાય હું એમાંથી લઈ લઉં. તો એના પછી જો એક્સ અને વાય આપેલું છે કે શું આપેલું છે? એક્સ અને વાય આરમાં હોય તો એનો સંબંધ શું થશે? તો એક્સ ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ વાય થશે. તો આના ઉપરથી એમ કહી શકીએ કે વાય ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ એક્સ. તો કે ના, હું એક્સ અને વાય લઈ લઉં. હું એક્સ લઈ લઉં, એક્સ બરાબર હું લઈ લઉં 4 અને વાય બરાબર હું લઈ લઉં 2. તો 4 એ 2 કરતા મોટા થશે પણ 2 એ 4 કરતા મોટા થશે નહીં અને બરાબર પણ નહીં થાય. તો કે આ સંબંધ સંમિત સંબંધ થશે. આ તમને સમજવા માટે આપેલું છે, લખેલું મેં. તો આ સંબંધ સંમિત નથી. બરોબર છે? હવે એના પછીનું જોઈએ. તો હવે પરંપરિત છે એવું આપણે આને કીધેલું છે. તો આપણે હાલો સાબિત કરીએ કે પરંપરિત થશે કે નહીં. તો પરંપરિત માટે મારે એક્સ વાય અને ઝેડ એમાંથી લેવા પડશે. એક્સ અને વાય એક્સ વાય ઝેડ એમાંથી લઈ લીધા. તો પેલા તો બે શરત કઈ સાબિત થતી હોવી જોઈએ? તો કે જો એક્સ વાય આરમાં હોય તો એનો મિનિંગ એવો થાય કે એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ વાય થતું હશે અને વાય અને ઝેડ જો આરમાં હોય તો એનો મિનિંગ એવો, એટલે કે એનો સંબંધ એવો થતો હશે કે વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝેડ થતું હશે. તો જો આવું થાય તો એક્સ એ ગ્રેટર ધેન ને ઇક્વલ ટુ ઝેડ થાય. આ થાય કે ન થાય? તો આપણે જોઈએ. એક્સ વાય અને ઝેડ હું લઈ લઉં. એક્સ બરાબર હું લઈ લઉં 6, વાય બરાબર 4 અને ઝેડ બરાબર 2. તો જો પેલા તો આ સાબિત થશે કે એક્સ 4 કરતા મોટો થશે. તો કે આ. પછી 4 એ 2 કરતા મોટો થશે. તો કે આ. પછી 6 એ 2 કરતા મોટો થાય. તો કે હા. તો જો આ સાબિત થઈ જાય તો આપણે કહી શકીએ કે એક્સ અને ઝેડ પણ કેમાં હશે?
આર માં, તો આના ઉપરથી આપણે કહી શકીએ તો કે જો આવું થતું હોય તો આ સંબંધ કેવો સંબંધ થશે? પરંપરિત છે. બરાબર છે. તો આપણે આ સાબિત થઈ ગયું કે આ સંબંધ સ્વવાચક અને પરંપરિત છે. સ્વવાચક છે, પછી સંમિત નથી અને પરંપરિત છે. તો આપણું ઉદાહરણ આ કેવું થશે? તો કે આપણું ઉદાહરણ આ સાચું છે. હવે એના પછી છે પાંચમું પણ આના જેવું જ છે. પણ પાંચમામાં આપણને કંઈક થોડુંક અલગ કીધેલું છે. તો પાંચમામાં શું કીધેલું છે કે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય તેવા સંબંધના ઉદાહરણ આપો. પાંચમું છે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય. તો આ હોમવર્કમાં છે. આપણે કુલ 5 માંથી કેટલા કર્યા? 3. અને આ પણ હોમવર્કમાં, એટલે કે તમે જાતે ટ્રાય કરજો. બરોબર છે. ન થાય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી દો. તો આપણે આ બધા ઉદાહરણના જે તમને નહીં સમજાતો હોય એના ઉદાહરણનો એક વિડીયો બનાવી દેશું. તો આપણે અહીંયા સંમિત અને પરંપરિત કીધા છે, પણ સ્વવાચક ન હોય તેવું એક ઉદાહરણ તમારે જાતે મેળવવાનું છે. તમે વિચાર કરો કે કોઈ પણ હું રેખાનો ગણ લો, ત્રિકોણ કેટલી બધી છે, એવા કોઈ પણ એવી જોડ લો અને એ જોડ શેમાંથી છે એવું દર્શાવો અને એને સાબિત કરો કે આ જોડ રહી સંમિત અને પરંપરિત એનો સંબંધ નથી, એવું સાબિત કરી દો એટલે આપણું ઉદાહરણ સાચું થઈ જાય. તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 11 ઉપર આગળ વધીશું. તો આજના માટે આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.